બેટા મેળ આવશે તો પર કમા કરાવી પાયું તમે તો આવાજ તો હેલો ગાઈસ, તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો અમારા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે અમે પહોંચી ગયા છીએ જુનાગઢ. જુનાગઢમાં જઈશું, તમને બતાવશું શું શું છે માહોલ. જો આવો માહોલ છે. લોકેશન નેક્સ્ટ લેવલ હે ભાઈ. જો જો બેટા પાણા લસર કા ધ્યાન રાખજે નીચે. જો આ બોર્ડ વાંચી લેજો. બરોબર બેટા નીચે ધ્યાન રાખતો રહે છે. પગ ઓલા પાણા હે ને. હા બેટા. હા ઓલા હે જો અરે પડી પડી જાય મને ચાલે પડી જાય. મને એવું લાગ્યું કે કાંઈક આપણે રહી જાય છે, પણ હા, જય ભોળાનાથ, જય દ્વારકાધીશ. સ્વાગત છે અમારા વ્લોગમાં તમારું. તો આપણે ગયા હતા જટાશંકર. તો જટાશંકરનો એન્ડિંગનો વ્લોગ બનાવવાનો હતો. તો જો અહીંયા આપણે પહોંચ્યા હતા, એટલે જુઓ કંઈક મામાદેવ કે કોઈક છે, હું ઓળખતો નથી, પણ એને સિગરેટને એવું પીવડાવતા હતા અને બધા પૂજતા હતા એને. તો અહીંયા એવો માહોલ હતો. આપણે જતા હતા જટાશંકર. તો વિનારીઓ અમારા બ્લોગમાં ચારે કોર વાંદરા દેખાતા હતા. જુઓ, જ્યાં જાય ત્યાં જુઓ, જ્યાં નજર ફરે ત્યાં વાંદરાઓ. જટાશંકરમાં જુઓ તમે. આ બે તો જુગલબંધીમાં બેઠા હતા. જુઓ, પછી તો ખવડાવી દીધું હતું આપણે ચણા ચોર ને એવું ખવડાવી દીધું. એ હાલતા થયા ધીરે ધીરે. સમજો તો પણ આંજે ઓલું તો જો તો બચ્ચું હોતે જો આ માથા ભાઈ રે મારી જેમ જોયું બાપ થઈને ખાવાનું. આ જોઈ જો બધા ઝાડવામાં બેઠા જો આજે તાકીને જ બેઠો. જો બોલો છે છલાંગ જ મારશે તો આજ જો બેઠું ઈ જો જોયે છે ઊભો હરકો બેઠો છે. સરદાર લાઈ નો જોઈ પર કમા કરાવી પાયું તમે તો આ વસલી ગોળી તો સડાવી તકવી દીધી મને તો. અને છોકરાઓ દાંત પાઈ ગયા ડોહીન થેલો દઈ દીધો. कौन है ये लोग? कहां से आते हैं ये? ચડતા ચડતા વાળ હરખા કરતા કરતા ઠાકી ગયા હતા. જો માહોલ. પછી તો માન સીડી બતાઈ ગઈ હતી જટાશંકર જવાની. જુઓ, આવો કંઈક માહોલ હતો. પછી કેમેરામાં થઈ ગયું હતું ફૂલ ઝૂમિંગ. તો હલાવી લેજો. પછી તો મહાદેવના દર્શન થઈ ગયા હતા મસ્તીના. હર હર મહાદેવ. ત્યાં જ ઉપર શક્તિપીઠનું મંદિર હતું. જો માતાજી બેઠા છે શક્તિમાં. પહેલા લોકો આવ્યા હતા એ પાઠ પણ કરતા હતા. જુઓ, પછી તો નીચે ઉતરીને ઘડીક નાવા પડ્યા.
પછી તો ચડી ગઈ હતી ટાઈટ એટલે નીકળી ગયા બારે. તોય તમારો ભાઈ તો અહીંયા જલપરો બનવા ગયો જોવો. પછી તો વાંદરાને જોતા જોતા ઘર તરફ પાછા વળતા હતા. જુઓ નાઇટ ડ્રેસ પહેરીને તૈયાર તો થઈ ગયા હતા આપણે. જુઓ જવાનું હતું ઘરે નહીં. પછી તો ફોન ઊંધો કરીને વાંદરા બતાવી દીધા. જો ટોલા મારતા હતા વાંદરા હોય જુઓ એકાબીજાને. ફોન આડો રાખવાની જગ્યાએ ઊભો ફોન રખાઈ ગયો હતો તો એવું વાયલા રાખે. પણ આપણે ફાઇનલી આપણે નીચે ઉતરી ગયા હતા જુનાગઢમાં જટાશંકરથી. હવે જાય છે ઉપરકોટ. તો બેનારીઓ ઉપરકોટ આવ્યા તો ત્યાંય ડેલો બંધ થઈ ગયો હતો. ડેલો તો ખુલ્લો હતો પણ ટિકિટ બંધ થઈ ગઈ હતી. પછી તો સીધા આપણા એરપોર્ટે જ આવીને શૂટિંગ ચાલુ કર્યું. જુઓ તો અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા આવજો. તો જય દ્વારકાધીશ. મળીએ આપણે બીજા વ્લોગમાં. બાય બાય.